અહીંયા ગુણાતીતાન સાઈન અક્ષર કહેવાની શરૂઆત થઈ એટલે સામે ગોપાળાનું સાઈન પણ મૂળ અક્ષર છે એવી શરૂઆત થઈ, એક્શન એન્ડ રિએક્શન વિરોધમાં. એટલે પછી હરિચરિત્ર ચિંતામણીમાં આવ્યું કે શ્રીજી મહારાજે ગોપાળાન સાઈન ઓળખાવ્યા અને 4 સ્વરૂપે છે ને એ વાત આવી. બીજે ક્યાંક ક્યાંક હશે. મોહનજી ભગતની વાતો કુંડલથી પ્રકાશિત થઈ છે, વાંચવા જેવું પુસ્તક છે, મારી પાસે છે, મને બહુ ગમે છે. એમણે સારું કામ કર્યું, પ્રકાશિત કર્યું. મોહનજી ભગત ગોપાળાનંદ સ્વામીના અનન્ય શિષ્ય છે. ગોપાળાનંદ સ્વામીને મોહનજી ભગત ઉપર પ્યાર છે. એમાં પણ ગોપાળાનંદ સ્વામી 4 સ્વરૂપે બિરાજે છે અને મૂળ અક્ષર છે એવી વાત લખી છે. એક્શન એન્ડ રિએક્શન. પેલા નહોતું કાંઈ. પેલા હોત તો મોહનજી ભગતને ઝઘડો જ ક્યાં હતો? એમને શાસ્ત્રીજી યજ્ઞપુરદાસજીને ઝઘડો શું કામ હોત? ઝઘડો થયો એ તો પોતે કહે છે. આ તો કાયદા કેવી વાત છે ભાઈ.